કચ્છમાં સસ્તું સોનું મળતું નથી, તેમ છતાં કચ્છમાંથી સસ્તા સોનાના નામે ઠગબાજીમાં લોકો ફસાય છે. તાજેતરમાં સસ્તા સોનાની લાલચમાં પરપ્રાંતીય ફસાયો. પોલીસ ફરિયાદ થઈ. 24 લાખ ઠગબાજો પાસેથી રિકવર કરાયા. 2 આરોપી પકડાયા. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે અન્ય રાજ્યના લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરાતી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. તે વચ્ચે વધુ એક બનાવ ભુજમાં બન્યા બાદ પોલીસે 2 ઠગબાજને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. આરોપીઓએ પડાવેલી રકમમાંથી મહત્તમ રકમ કબજે કરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પોલીસે આરોપીઓ રમજો કાસમ શાહ શેખ અને આમદ શાહ જુસબ શાહ શેખને દબોચી લીધા હતા. આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને ફરિયાદીને ભુજ બોલાવ્યા હતા. આરોપીઓએ સોનાના લલચાવવાના ઈરાદે બતાવ્યા હતા અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવાની લાલચ આપી હતી. આરોપીઓએ રૂપિયા 30 લાખ મેળવી લીધા હતા અને રૂપિયા કે સોનું આપ્યા ન હતા. બાદમાં ફરિયાદીને સમાધાન માટે અંજાર ખાતે બોલાવાયો હતો અને ધાક ધમકી કરી સમાધાનના લખાણમાં બળજબરીપૂર્વક સહી કરાવી લીધી હતી. 1 લાખ આપી બાકીની રોકડ કે સોનું આપ્યા ન હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી રમજુ અને આમદ શાહને ઝડપી પાડ્યા હતા. આરોપીના કબજામાંથી રૂપિયા 24 લાખ રોકડા કબજે કરાયા હતા. આરોપીઓના કબજામાંથી એક મોબાઈલ ફોન અને 3 લાખની કિંમતની બલેનો કાર કબજે કરાઈ હતી. આરોપી રમજુ સામે ભુજ, માધાપર, ભુજ એ ડિવિઝન, મુન્દ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જ્યારે આમદ શાહ સામે સુરેન્દ્રનગર સિટી, અંજાર, જોરાવરનગર, સુરેન્દ્રનગર પોલીસ મથકે ગુના નોંધાવેલા છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla. દર્શક મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.